મિત્રો આ વિડીયોને ભાઈ એટલો શેર કરો કે આ નરાધીમીને મિત્રો જેલમાં નાખી દેવો જોઈએ, કારણ કે મિત્રો આવા લોકોના કારણે આપણા હિન્દુ ધર્મ માટે મોટો કલંક લાગી ગયો છે। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો મારે આ વિડીયોમાં લાઇક પણ નથી જોતી અને કમેન્ટ પણ નથી જોતી, કારણ કે મિત્રો આ વિડીયોને ભાઈ તમારે ખાલી શેર કરવાનો છે। તો મિત્રો તમે આ વિડીયોને શેર કરશો, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે છે કે આવા નરાધીમીઓ મિત્રો હાલના ટાઈમમાં ભારતમાં વધી ગયા છે। મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો વિશે વાત કરવાના છીએ અને આની પાછી શું થયું છે આની સાથે મિત્રો આ પૂરો વિડીયો લઈને આવી ગયો છું। તો ભાઈ જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરો। તો મિત્રો સૌથી પહેલાં આપણે વિડીયો વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં અયોધ્યાનું જે મિત્રો રામ મંદિર બની ગયું છે, ને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો વિરોધો પણ થઈ રહ્યા છે, જેમાં ઘણી બધી એક બાજુ ન્યૂઝ મળી રહ્યા છે કે રામ રેલીમાં હુમલો થયો, અને ઘણી બાજુ એવું કહેવામાં આવ્યું છે કે મિત્રો અહીંયા હુમલો થયો, પણ મિત્રો ફાઇનલી ભાઈ આ સૌથી મોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મિત્રો એક ભાઈ છે શ્રી રામની મૂર્તિ ઉપર ચડી ગયા છે, ને મિત્રો તેનું માથું ભાઈ નીચે પાડવા કરી રહ્યા છે। મિત્રો જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો તે ભાઈ સાથે થયું ભાઈ તે ભાઈને બધા લોકોએ મારવામાં પણ આવ્યા, અને ત્યારબાદ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। આપણા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।